નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રંગમાં રંગાઈ કાપડ નગરી સુરત। સુરતીઓએ રોડ શોમાં પીએમ નરેન્દ્ર મોદીનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું। પાટીદાર ટ્રસ્ટ સંચાલિત કિરણ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન। તાપી, સેલવાસ સહિત બોટાદમાં પીએમ નરેન્દ્ર મોદીનો હિટ શો। અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં વધુ 2 યુવાનોના મોત। અકસ્માતના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા। બાઇક ડિવાઈડર કુદાવી રોંગ સાઈડ જતી રહેતા ટ્રક સાથે સર્જાયેલ અકસ્માતમાં 3 યુવાનો મોતને ભેટ્યા। અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામના ગુમ થયેલ સરપંચના મામલે આદિવાસી સમાજે આવેદનપત્ર પાઠવ્યું। સરપંચ સતીશ વસાવા રહસ્યમય રીતે ગુમ થયાને 1 સપ્તાહનો સમય વીત્યો હોવા છતાં કોઈ પત્તો નહીં। પોલીસે 3 ટીમ બનાવી સરપંચની શોધખોળ શરૂ કરી। અંકલેશ્વર વિસ્તારમાં અસ્થિર મગજની મહિલા પર એક ઇસમે બળાત્કાર ગુજારતા ચકચાર। અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરતમાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આઝાદી બાદના સૌથી લોકપ્રિય નેતા તરીકે સુરતીઓએ નરેન્દ્ર મોદીને આવકાર્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે હતા। રવિવારે મોડી સાંજે તેઓ સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યારથી 12 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો। નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા જાણે આખું સુરત રોડની બંને તરફ ગોઠવાઈ ગયું હતું। નરેન્દ્ર મોદીએ જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું। તો સોમવારે પાટીદાર આગેવાન દ્વારા નિર્માણાધીન કિરણ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પાટીદાર આગેવાન લવજી બાદશાહ તથા અન્ય દાતાઓ દ્વારા ₹500 કરોડના ખર્ચે આ અત્યાધુનિક હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે। ત્યારે ગરીબો માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બને તેવી શુભકામના નરેન્દ્ર મોદીએ પાઠવી હતી। સુરત ખાતે યોજાયેલ જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત તેઓને પરિવાર જેવું લાગતું હોવાનું જણાવી स्नेह बरसावा बदल आभार व्यक्त करियो हतो। मैं और जगह पे जाता हूं तो मुझे कभी कभी फील होता है कि लोगों ने मेरे से नाता तोड़ दिया। हर किसी की नजर में मैं प्रधानमंत्री बन गया, लेकिन एक अगर कोई अपवाद है तो मेरा सूरत है। मैं जब भी मिला हूं वही प्यार, वही अपनापन, प्रधानमंत्री वाला कोई टैग कहीं नजर नहीं आता है। ये जो परिवार भाव में अनुभव करता है। अब जो दवाइयां बनाने वाली कंपनियां जिस इंजेक्शन के करीब 1200 रुपया लेते थे, जिस गोली की कभी 350-400 रुपया लेते थे, हमने सबको बुलाया में क्या कर रहे हैं, इतनी लागत होती है, क्या करता है। और नियम बना करके जो दवाई 1200 में मिलती थी वो 70-80 रुपये में कैसे मिल जाए, जो 300 रुपये में मिलती थी वो 30 रुपये में कैसे मिल जाए। करीब 700 दवाइयां उसके दाम तय कर लिए ताकि गंभीर से गंभीर बीमारी में गरीब से गरीब व्यक्ति को सस्ती दवाई मिले। ये काम किया। दवाई बनाने वाले मुझसे कितने नाराज होंगे इसका आप अंदाज कर सकते हैं। અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં વધુ 2 યુવાનોના મોત નિપજતા કુલ મૃત્યુઆંક 3 ઉપર પહોંચ્યો છે।
અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક રવિવારના રોજ બપોરના સમયે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં હાંસોટના આસ્તા ગામના કુલ 3 યુવાનોના મોત નીપજ્યા છે. આ ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે નિહાળી શકાય છે કે બાઇક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક ડિવાઈડર કુદાવી રોંગ સાઈડ પર જતી રહી હતી અને સામેથી પૂર ઝડપે આવતી ટ્રક સાથે ભટકાઈ હતી. આ ઘટનામાં આસ્તા ગામના ભાવેશ પરમાર ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 યુવાનો કિરણ વસાવા અને મનીષ વસાવાનો આજરોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રક ચાલક જીજે 16X9601 ના ચાલકે ભરૂચી નાકા ખાતે બાઇક સવાર 3 ઈસમોને અડફેટે લીધા હતા, જેમાં સ્થળ ઉપર જ ભાવેશ પરમાર નામના ઈસમનું મોત થયેલું હતું. ત્યારબાદ કિરણ ભૂપતભાઈ વસાવા તથા મનીષ જસવંતભાઈ વસાવાનાઓ સારવાર દરમિયાન મરણ ગયેલ છે. આ કામના આરોપીને ગઈકાલ રાત્રે અટક કરી દેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે. અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના યુવા સરપંચ રહસ્યમય રીતે ગુમ થયાને 1 સપ્તાહ જેટલો સમય થવા છતાં પણ કોઈપણ જાતના પગલાં ન લેવાતા ગ્રામજનોએ વિશાળ રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના સરપંચ સતીશ વસાવા ગત તારીખ 12મીના રોજ તેના મિત્ર સાથે મંદિરે જવાનું કહી બહાર ગયા હતા. તે ઘરે પરત નહીં ફરતા તેના પરિવારજનોએ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. જોકે આજ દિન સુધી રહસ્યમય રીતે ગુમ થયેલ સરપંચ સતીશ વસાવાનો કોઈ પત્તો ન લાગતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. શહેર પોલીસ પણ અલગ અલગ ટીમ બનાવી ગુમ સરપંચ સતીશ વસાવાની શોધખોળ આદરી રહી છે. જોકે આ અંગે આદિવાસી સમાજમાં આક્રોશ ફેલાતા આજરોજ કામદાર નેતા અને આદિવાસી જાગૃતિ સમિતિના આગેવાન ડીસી સોલંકીની આગેવાનીમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સરપંચ સતીશ વસાવાના ઘરેથી પગપાળા નીકળી અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી અને પ્રાંત અધિકારી વિજય પટણીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આદિવાસી સમાજની રેલીના પગલે મહત્વના ગણાતા ગળખોલ પાટિયા વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી. તારીખ 12/7ના રોજ પોલીસમાં ફરિયાદ આપી હોવા છતાં આજ દિન સુધી એનું પગેરું શોધવામાં પોલીસ ખરેખર નિષ્ફળ ગઈ છે. મને લાગે છે કે આની અંદર કોઈ મોટા માથાનો હાથ હોય એવું મને લાગે છે. પંચાયતમાં પણ શુદ્ધ વહીવટ કરવા માટે સતીશભાઈ જાણીતા હતા. એ બાબતમાં પણ પોલીસે તપાસ કરવી જોઈએ. આજે સ્વયંભૂ રીતે તમામ આદિવાસી લોકો અને ગામના તમામ લોકોએ ભેગા થઈને એસડીએમને આવેદનપત્ર આપવા માટે નક્કી કરેલ છે અને આવનાર દિવસોની અંદર જો પોલીસ સતીશને શોધવામાં નિષ્ફળ જશે તો અમે ખૂબ જ ઉગ્ર આંદોલન કરીશું, જેની ખાસ નોંધ લે. અમદાડા ગામના સરપંચ શ્રી સતીશભાઈ સોમાભાઈ વસાવાનાઓ ગઈ તારીખ 12/4/2017ના રોજ સાંજના 7 વાગ્યાના સુમારાની આસપાસ રહસ્યમય અને આકસ્મિક રીતે ગુમ થયેલ જે બાબતની જાણવા જોગ અત્રેના પોસ્ટે ખાતે નોંધવામાં આવેલ છે. પોલીસ અધિક્ષક શ્રી તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી નાઓની સૂચના અનુસંધાને અમોએ હાલ 3 ટીમો તેમને શોધવા માટેની કાર્યરત કરેલ છે, જેમાં એક ટીમ ફક્ત મોબાઈલ લોકેશનોના આધારે કમ્પ્લીટ સાયબર સેલની અંદર બેસી અને એની કાર્યવાહી ચાલુમાં છે. હાલ એમને શોધવાના સઘન પ્રયાસો ચાલુમાં છે. અંકલેશ્વર વિસ્તારમાં ઘરમાં એકલી રહેતી અસ્થિર મગજની મહિલાની એકલતાનો લાભ લઈ નરાધમ ઈસમે બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર વિસ્તારમાં અસ્થિર મગજની 31 વર્ષીય મહિલા ઘરમાં એકલી હતી. તે દરમિયાન ગામનો જ બિપિન બાલુ વસાવા ઘરમાં ઘૂસી તેણીની એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ મહિલાએ તેની બહેન આવતા તેની હકીકત જણાવતા તાત્કાલિક અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં બિપિન વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે બળાત્કારનો ગુનો નોંધી ફરાર બિપિન વસાવાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગામના ફરિયાદી નાઓની મોટી બહેન જે અસ્થિર મગજની હોય અને એના ઘરે રહેતી હોય એની એકલતાનો લાભ ઉઠાવીને આજ ગામના આરોપી બિપિનભાઈ નાઓએ એની સાથે દુષ્કર્મ બળાત્કાર ગુજારેલ જે બાબતની ફરિયાદ ફરેસીનો અમને આપેલ જે બાબતની તપાસ તજવીજ હાલ ચાલુમાં છે અને આરોપી હાલ સુધી હજી પકડાયેલ ન હોય જેને પકડવાના ચક્રો ગતિમાન કરેલ છે. અંતઃસ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક દ્વારા નમામિ દેવી નર્મદે નામનો કાર્યક્રમ યોજાયો.
ભરૂચ શહેરની રૂંગટા વિદ્યાભવન સ્થિત સંસ્કાર ભારતી હોલ ખાતે અંતઃસ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક સંસ્થા દ્વારા નમામિ દેવી નર્મદે અને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સંસ્થાના વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા અને સંગીતના કાર્યક્રમનું પણ આયોજન કરાયું। સદર કાર્યક્રમમાં સંસ્થાના જાનકી મીઠાઈવાલા, આમંત્રિતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। मुझे खुशी इस बात की है कि न केवल उन्होंने उसको आज यथार्थ रूप में प्रस्तुत करने जा रहे हैं, पर मुझे जहाँ तक पता है इसमें कुछ ऐसी कृतियाँ भी रजू होगी जो कहीं और सुनने को आपको नहीं मिलेगी। तो फिर से आप सबको बहुत बहुत बधाई। અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ભંગાર ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા ગુનેગાર અને ભંગારિયાની ધરપકડ કરી છે। પોલીસ સૂત્રે માહિતી અનુસાર અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ગળખોલ પાટિયાના વિજયનગરમાં રહેતા વિનોદ પ્રજાપતિ અને ભંગાર લે વેચનો ધંધો કરતા મોહન ગુપ્તાની ભંગાર ચોરીના ગુનામાં ધરપકડ કરી છે। આરોપી વિનોદ પ્રજાપતિએ પાનોલી જીઆઈડીસીમાં આવેલ રાજ પેટ્રો સ્પેશિયાલિટી કંપનીમાંથી ₹15,500ની કિંમતના બ્લોક પાઇપની ચોરી કરી ભંગારિયા મોહન ગુપ્તાને વેચી દીધી હતી। આરોપીની સઘન પૂછતાછમાં તેણે પાનોલીની જ ઓમ સાઈ કંપનીમાંથી 25,500ના સોલ વાલ્વની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે આરોપી પાસેથી ₹36,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી રીઢો ગુનેગાર છે અને જંતુનાશક દવાની ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે। નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે એન્જલ ગ્રેજ્યુએશન કોન્વોકેશન 7નું આયોજન કરાયું। ભરૂચ શહેરની નારાયણ વિદ્યાવિહાર શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી। સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય મહેશ ઠાકર, વાલીઓ, આમંત્રિતો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। આ સંસ્થાનો આવતા વર્ષે પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરશે। આપણે ત્યાં ડોક્ટર આપણા મુખ્ય મહેમાન તરીકે આવેલા એ તમને યાદ હશે, નરેન પંડિત સાહેબ, એનો સરસ શબ્દો હતા કે બાળકો જ્યારે ભણે છે ત્યારે આપણે એવી કલ્પના કરતા હોઈએ છીએ કે મારે એને શું બનાવવું, ત્યારે આપણી કલ્પના હોય છે કે જે આપણે નથી બની શક્યા તો સમાજમાં જે વધારે કમાઈ શકે છે એવો પ્રોફેશન કયો છે, એ પ્રોફેશન સુધી આ બાળક જાય એવું આપણી અંદરની ઈચ્છા છે। ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ હર્ક્યુલસ જીમની 1 વર્ષ પૂર્ણ થતાં કેક કાપી ઉજવણી કરાઈ। ભરૂચના દહેજ બાયપાસ રોડ સ્થિત હર્ક્યુલસ જીમની 1 વર્ષ પૂર્ણ થતાં સંચાલકો દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી। સદર કાર્યક્રમમાં જીમના સંચાલક અશફાક રાણા અને સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના તવરા ગામ ખાતે મધુરમ હાઇટ્સ મકાનોના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરાયું। શુભકારી ડેવલપર્સના નવલા સોપાન સમાન મધુરમ હાઇટ્સ મકાનોનો પ્રોજેક્ટ ભરૂચના તવરા ગામ ખાતે નિર્માણ પામવા જઈ રહ્યો છે, જેનું ભૂમિપૂજન રવિવારના રોજ કરાયું। આ પ્રસંગે સીતારામ બાપુ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, પ્રોજેક્ટના રમેશ પટેલ, સુરેશ જીવાણી તેમજ આમંત્રિતો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। રવિવારના રોજ ગોલ્ડન ક્રિકેટ ક્લબ ઈખર દ્વારા વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। ઈખર ખાતે ગોલ્ડન ક્રિકેટ ક્લબ દ્વારા વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રવિવારના રોજ ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી। આ ફાઇનલ મેચમાં નબીપુર CC11નો વિજય થયો હતો। સદર ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલા, પૂર્વ ધારાસભ્ય ઇકબાલ પટેલ, રસીદાબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શકીલ અકુજી, આમંત્રિતો તેમજ ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રંગમાં રંગાઈ કાપડ નગરી સુરત। સુરતીઓએ રોડ શોમાં PM નરેન્દ્ર મોદીનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું। પાટીદાર ટ્રસ્ટ સંચાલિત કિરણ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન। તાપી, સેલવાસ સહિત બોટાદમાં PM નરેન્દ્ર મોદીનો હિટ શો। અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં વધુ 2 યુવાનોના મોત। અકસ્માતના CCTV ફૂટેજ બહાર આવ્યા।
બાઇક ડિવાઈડર કુદાવી રોંગ સાઈડ જતી રહેતા ટ્રક સાથે સર્જાયેલ અકસ્માતમાં 3 યુવાનો મોતને ભેટ્યા. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામના ગુમ થયેલ સરપંચના મામલે આદિવાસી સમાજે આવેદનપત્ર પાઠવ્યું. સરપંચ સતીશ વસાવા રહસ્યમય રીતે ગુમ થયાને 1 સપ્તાહનો સમય વીત્યો હોવા છતાં કોઈ પત્તો નહીં. પોલીસે 3 ટીમ બનાવી સરપંચની શોધખોળ શરૂ કરી. અંકલેશ્વર વિસ્તારમાં અસ્થિર મગજની મહિલા પર એક ઇસમે બળાત્કાર ગુજારતા ચકચાર. અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.